એ હર્ષ સંઘવી ભાઈએ 2013માં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે, જેનો FIR નંબર છે 251/2013, જેની કલમો છે જે તે વખતેની IPC કલમ 143, IPC કલમ 147 એટલે કે રાયોટિંગ, પણ મહત્વની કલમ છે 332 એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો. મિત્રો, સંસ્કારી ગૃહમંત્રી આદરણીય પરમ પૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી, જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે, એ હર્ષ સંઘવી ભાઈએ 2013માં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે, જેનો FIR નંબર છે 251/2013, જેની કલમો છે જે તે વખતેની IPC કલમ 143, IPC કલમ 147 એટલે કે રાયોટિંગ, પણ મહત્વની કલમ છે 332 એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો. જી હા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર 2013માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 251/2013 દરમિયાન આ કલમ 332 હેઠળ એક સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો. મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે, હું જાહેરમાં સોરી કહીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે જે જાહેર સેવક ઉપર હુમલાનો એમની ઉપર આરોપ હતો અને ગુનો દાખલ થયેલો, એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે, એ લોકો જાણે કે હર્ષ સંઘવી કેટલા સંસ્કારી છે, એમના સંસ્કાર કેટલા ઉજળા છે કે જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર હુમલો કરવાનો IPCની કલમ 332 મુજબ એમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો. અને પછી આગળ જતા તમે સમજી શકો છો, કલમો નીકળી ગયેલી અને સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી. અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એ એમના નજીકના પરિચિત થતા હતા અમુક આરોપીઓને બચાવવાની વાત હતી. મારા કિસ્સામાં એવું નથી. જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાઈ એના પટ્ટા ઉતારવાની, એમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી. એટલે આટલી એક વાત સમગ્ર ગુજરાતની મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા માંગુ છું. આશા રાખું છું કે આ વિડીયો સંસ્કારી મંત્રીને ખૂબ પસંદ આવશે. મિત્રો, સંસ્કારી ગૃહમંત્રી આદરણીય પરમ પૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી, જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે, એ હર્ષ સંઘવી ભાઈએ 2013માં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે, જેનો FIR નંબર છે 251/2013, જેની કલમો છે જે તે વખતેની IPC કલમ 143, IPC કલમ 147 એટલે કે રાયોટિંગ, પણ મહત્વની કલમ છે 332 એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો. જી હા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર 2013માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 251/2013 દરમિયાન આ કલમ 332 હેઠળ એક સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો. મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે, હું જાહેરમાં સોરી કહીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે જે જાહેર સેવક ઉપર હુમલાનો એમની ઉપર આરોપ હતો અને ગુનો દાખલ થયેલો, એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે, એ લોકો જાણે કે હર્ષ સંઘવી કેટલા સંસ્કારી છે, એમના સંસ્કાર કેટલા ઉજળા છે કે જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર હુમલો કરવાનો IPCની કલમ 332 મુજબ એમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો. અને પછી આગળ જતા તમે સમજી શકો છો, કલમો નીકળી ગયેલી અને સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી. અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એ એમના નજીકના પરિચિત થતા હતા અમુક આરોપીઓને બચાવવાની વાત હતી. મારા કિસ્સામાં એવું નથી. જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાઈ એના પટ્ટા ઉતારવાની, એમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી. એટલે આટલી એક વાત સમગ્ર ગુજરાતની મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા માંગુ છું. આશા રાખું છું કે આ વિડીયો સંસ્કારી મંત્રીને ખૂબ પસંદ આવશે.